શહેરમાં બેછાસ કેન્દ્રનો પ્રારંભ। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદિર દ્વારા બેછાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। દર વર્ષે ગ્રીષ્મ ઋતુમાં કાળઝાળ ગરમીના દિવસોમાં 2 મહિના સુધી જરૂરિયાતમંદ 200 જેટલા પરિવારો માટે વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે। બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ બેછાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ। વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા દેવી પૂજક લુવારિયા સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાશ કેન્દ્ર શરૂ કરાયું છે। બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। દમયંતીબેન ડાભી અને નયનાબેન મવાડા સહિત લોકોનો સહયોગ મળ્યો। બાઈટ વિજયભાઈ જાની છાશ કેન્દ્ર સંચાલક બગસરા તેમજ અમુભાઈ સોનગરા બગસરા। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી। મારું નામ અંબાઈ સોનગરા બગસરા રહેવાસી જૂના જીનપરામાં કુકાઓના નાકે। અમે બાળ કેળવણી મંદિરેથી છાશ લેવા આવી છીએ દર વર્ષે। આ 2 મહિનાથી અમે લઈએ છીએ ધગધગતા તડકામાં ને છાશ પીએ છીએ ને આનંદ આવે છે અને ઠંડક મળે। વિનામૂલ્યે છાશ આપે છે અને અમે આનંદથી છાશ પીએ છીએ અને ઠંડકથી પ્રસરીએ। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ દ્વારા પ્રેરિત બાળ કેળવણી મંદિર દ્વારા અહીંયા વિનામૂલ્યે છાશ 2 મહિનાથી શરૂ છે। તો દરેક પરિવારોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે ને પોતાના પરિવારને ઠંડક છાશ મળે રીતને બાળ કેળવણી મંદિર દર વર્ષે આયોજન કરે છે। દરરોજ 105 પરિવારોને દર વર્ષે છાશ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આ બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા આમ તો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ પ્રેરિત સંચાલિત બાળ કેળવણી મંદિર દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે।